વેરી ગુડ ઇવનિંગ એવરીબડી. આજે થયું એવું કે આજની તારીખ છે 28 જુલાઈ અને આ વિડીયો હમણાંનો જ અડધી કલાક પહેલાંનો વિડીયો છે. ઓલ ઓફ સડન મને પોણી કલાક પહેલાં કોલ આવ્યો એક ભાઈનો. આ કોઈ ઝોમેટો કે સ્વિગીનો ઓર્ડર નહોતો, આ ડાયરેક્ટ ઓર્ડર હતો અને એ ભાઈને ઇમરજન્સી હોય એવું મને લાગ્યું. એનો મતલબ સાઉન્ડ એવો આવતો હતો, તો એણે મને ફટાફટ બને એટલું જલ્દી 750 ગ્રામ દાલ તડકાનો ઓર્ડર આપ્યો. એટલે પહેલાં તો મેં એમ કીધું કે ભાઈ હું ટોટલી બધું ફ્રેશ વાપરું છું, તો મારી પાસે દાળ પણ બાફેલી નથી, તો મને 35થી 40 મિનિટ થશે. તો કે ઓકે. એટલે એણે મને એનું લોકેશન આપ્યું અને રેપિડો થ્રુ મોકલાવાનું કીધું. તો ફટાફટ દાળ બાફી અને વઘાર કર્યો. એટલી વારમાં વઘાર જ્યારે પાકે તો તમે જોયું હશે વિડીયોમાં કે મેં કુકર જસ્ટ ખોલી અને દાળને મેં ક્રશ કરી. તો આ રીતે મેં ઓન ધ સ્પોટ દાળ તડકા મેં બનાવી આપી અને એ ભાઈને મેં મોકલી આપી. પહેલાં તો એ ભૈયા સેલ્ફ પિકઅપ હતું, લેવા આવવાના હતા ઓર્ડર, પરંતુ ઇમરજન્સીના લીધે એ આવી ન શક્યા. તો એણે રિક્વેસ્ટ કરી કે મને બેન રેપિડોમાં મોકલાવી આપો. એટલે મેં એને ફટાફટ સર્વિસ આપી અને પ્લસ એમણે ડિનર લઈ લીધા બાદ તરત એના 5 સ્ટાર રેટિંગ પણ આવી ગયા. તો તમારે પણ જો ફ્રેશ હાઇજેનિક ઘરનું બનેલું કંઈ પણ ફ્રોઝન ફૂડ વગર કે કંઈ પણ સ્ટોર કરેલા વગરનું ફૂડ કે ઇવન કોઈ કલર વગર પ્રેઝર્વેટિવ વગરનું ફૂડ તમારે એકદમ ચોખ્ખું અને શુદ્ધ ફૂડ જોતું હોય તો તમે કાજલ્સ કિચનનો કોન્ટેક્ટ કરી શકો છો. ડિટેલ્સ અને કોન્ટેક્ટ ડિટેલ બધું હું તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ. જરૂરથી કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો.